બોલો સંસ્કૃતિ એટલે શું? મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય, ખાધા પછી પડીકી લેવી પડે તેને વિકૃતિ કહેવાય, અને થાળીમાં એક જ રોટલો પડ્યો ને અતિથિ આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમને બધું કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય છે. આજે મેં થોડું વોલ્યુમ આપજો, થોડું વોલ્યુમ, થોડું, એકદમ થોડું. સંસ્કૃતિ, બસ. ભારતની સંસ્કૃતિ કેવી ખબર? એ કવિતા સાંભળજો. શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે આ દેશમાં. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે. સાહેબ, આ દેશ આપણો ભારત. ફરીવાર સાંભળજો. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે. અને જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હવે સાંભળજો. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ, જનક જેવા આવી અને હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે. અને છે ભોજને કાલિદાસના ખંડેરો. ભારતના ખંડેરો એટલે છે ભોજને કાલિદાસના ખંડેરો, જરીક જ્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે. સાહેબ, આ દેશની સંસ્કૃતિ છે. તો કહે હરિદાન, હરિને માર્ગડે જ હાલો. હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ, માણહાઈનો માર્ગ. મને એક જણે કીધું કે સમાજની સેવા કરવી. ભીખુદાનભાઈ, કોક રસ્તો બતાવો. મેં કીધું કોઈને નડો માં, બસ આ સેવા શરૂ થઈ ગઈ છે. મને એક જણે કીધું સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા. મેં કીધું લેણા વાળા હોય એના દઈ દો, જેના લીધા હોય એને પેલા આપી આવો. બસ આ હારામાં હારું કામ છે. બે જ કામ હારામાં હારા. આપણે કોઈને નડીએ નહીં અને જેનું લીધું હોય ને દૂધે. આપણે ત્યાં થાપણી કહેવાતી ખબર હોય તો, થાપણી એટલીની વ્યાખ્યા યુવાન વર્ગને, આપણે ભણેલા ઘણા વર્ગ ન હોય કે થાપણી કોને કહે. થાપણી એટલે એ કે કિશોરભાઈ મારી પાસે જે રૂપિયા મૂકી ગયા એ જ રૂપિયા હું કિશોરભાઈને પાછા આપું, એને થાપણી કહેવાય. સાહેબ, રોલ કરે એને થાપણી નો કહેવાય. ઈનો ઈ દાગીનો એને મળે, ઈના ઈને પૈસા મેં એને આપ્યા હોય મને પાછા આપે, એને થાપણી આપણે ત્યાં કહેવાતી. પણ ખેર, હા, તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. હા, આ વાજિંત્રને બસુરું કરવું હોય તો તાર ઢીલો પચો કરી નાખો, વાજિંત્ર બસુરું થઈ જાય. તબલાને બસુરું કરવું હોય તો તમે બે હથોડી આંખ ઊંધી કે આમ હમી મારો તો બસુરું થઈ જાય. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો એટલે બસુરું કરી શકો, મોરના ટવકાને તમે ન તોડી શકો, એને બસુરો ન કરી શકો. આ આંબે બોલે અને તમે પાણો મારો એટલે આંબે લીમડે જાય, પણ બોલે સૂરમાં, કારણ કે કુદરતની સંપત્તિ છે. સાહેબ, એને તમે બસુરી ન કરી શકો. અને સાંભળજો, લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી. હા, તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ ન તોડી શકો. હવે સાંભળજો, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એ તો સાસણના ગીરમાં તમે જુઓ તો આંખોના નંબર ઉતરી જાય. ભાઈ, સુસ્યું આંખ્યું હોય ને તો ડોળા પોળા થઈ જાય. હા, અમને અમારે જીણાભાઈ નાન અમારા ગઢવી હતા સાસણમાં, હજી એનો ફોટો સાસણ સદનમાં છે. સાહેબ, એવો માણા કુદરતી બક્ષિસ વાળો હતો, અભણ ચારણ હતો. પણ પરદેશના મહેમાનો આવે, આપણા મિનિસ્ટરો આવે અને લોકેશન સિંહના ન મળતા તો જીણાભાઈને ગોતવા નીકળે ઓફિસરો કે ક્યાંક ગોતો, નકર આગળ આ અમારી નોકરીનો પ્રશ્ન છે. અને સાહેબ એવા અવાજ કરે કે કોઈ પણ ઢુવામાંથી હાવત બારો નીકળે. સાહેબ, હા, આની હું કઈ ગપ્પા નથી મારતો, આ નોંધ છે સાસણની. મારી પાસે એનો ફોટો છે સાસણ સદનમાં. આવો માણસ હતો.
એને મને કરેલી વાત તમને કરું. મને કે ગુજરાતમાં ત્યાં પ્રવાસ આવ્યો અને એક બેન એવા જાડા કે ગાડું ઉલારો ત્યાં તો ચડી હગે એમાં, અને પાટિયા રાખો ખટારામાં ટીપણાને ચડાવે બાઈ બેનને ચડાવ્યા અને આખો ખટારો આવ્યો સાસણ, બેનને માંડ ઉતાર્યા અને આમ હાયલા આવતા નાની એવી પીપરે હાલી આવતી હોય છોકરા જેમ 4-5 છાંયે હાલે આવે એવા. અને ઈ કુટુંબને એમ કે આ બેનની સિંહ દર્શનની છેલ્લી ઈચ્છા પૂરી કરવી હતી એટલે આખું કુટુંબ એને લઈને આવ્યું હતું. હા, એટલે આમ ઝીણાભાઈ કે આમ હાલ્યા જતા હતા એમાં અમારે કોઈનું ધ્યાન નહોતું, જેના મહેમાનો બીજું થયું. એમાં એક ઢોવામાંથી સિંહ નીકળીને બીજા ઢોમાં જતો હતો. એ બેન જોઈ ગયા અને હળી કાઢીને ખટારામાં ચડી ગયા. બોલો, ઈ કોયડો હજી ઉકેલાણો નથી કા કેમ ચડી ગયા એમ. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને હવે સાંભળજો, શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો. શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો સાહેબ. એમાં તો મરવું જ પડે ને. કોક મરે ને આપણા પાળિયા પૂજાય કાંઈ? પાળિયામાં તો મરવું જ પડે પોતાને. જો હું તમને એક વાત કરું, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી કાંઈ. લ્યો, નો આવ્યા લંકામાં ઠેઠી હતી. લ્યો, કોનાની હતી? સંસ્કાર ક્યાં હતા? પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ આ દેશની મૂડી સંસ્કાર છે. સંપત્તિ છેતરીને લઈ શકાય. હા, એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના દો ને તો હું તમને બરાબર ઓળખતો નથી. ઓલો કે બરાબર ઓળખે ને કોઈ દેતું નથી એટલે તમારી પાસે આવ્યો. અને તમે એમ કે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભવા દેતું નથી. હે, અને વાત હાવ સાચી છે સાહેબ. હે, સંસ્કાર એ સંપત્તિ છે. આપણા દેશની મૂડી. ડોંગરેજ બાપા કહેતા કે સંપત્તિ નથી, સંસ્કાર આ દેશની મૂડી છે. સંપત્તિ ડોંગરેજ બાપા એમ કહેતા કે તમને સગવડતા આપી શકે, સંપત્તિ શાંતિ ન આપી શકે. શાંતિ તો સંસ્કૃતિ જ આપી શકે સાહેબ, સંસ્કાર જ આપી શકે. રૂપિયા હોય તો હું તમે એર કન્ડિશન રૂમ કરી શકીએ, પણ નિંદર ક્યાં લેવા જાવી સાહેબ? કાલાવડ રોડ ઉપર જઈને કહેવાય કે આલ્યો આ 5000 રૂપિયા અને 1.5 મણ નીંદર દો અમારા ઘર માટે, આખા ઘર માટે, અને 1.5 મણ બીજી નીંદર અમારા બાપુજી માટે નોખી આપજો. હાવ એને તો મૂર આવતી નથી. અમે આવ્યા તે દુનિયા નહીં. સંસ્કાર એ સંપત્તિ છે. આપણા દેશની મૂળ સંપત્તિ સંસ્કાર છે. હું તમને દાખલો આપું સાહેબ.